અમારા વર્ગના પારસભાઈ છે. પારસભાઈએ વિદ્યુતના પરિપથની સાથે સાથે એક પંખો બનાવ્યો છે અને વર્ગખંડની અંદર એને પંખાની પ્રસ્તુતિ છે. સાથે સાથે અત્યારે જે દેખાય છે ગૌતમભાઈ છે, એને પણ વિદ્યુત કોષની મદદથી અહીંયા સરસ મજાની રોશની એ જ્યારે ધોરણ 6ની અંદર આવતો પડછાયો વિદ્યુત પરિપથ એ પાઠ પૂરો થાય છે ત્યારે એ જુદા જુદા પ્રયોગની આ પ્રસ્તુતિ લઈને આપણા વર્ગખંડમાં આવે છે. વર્ગખંડની અંદર જ્યારે વિદ્યાર્થીઓ પ્રયોગ કરતા હોય છે ત્યારે એને જે પાઠ્યપુસ્તકની અંદર થયેલી વાતો છે એ સરળતાથી યાદ રહેતી હોય છે. સાથે સાથે તમે જોશો તો અત્યારે વર્ગખંડમાં અંધારું કર્યું છે એટલે પડછાયાની વાતો પણ છે. પડછાયાની જુદી જુદી આકૃતિઓ વિશેની સમજ પણ આ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. ત્યારે વિદ્યાર્થીઓ એ બંધ પરિપથ અને વિદ્યુતનો ખુલ્લો પરિપથ અને વચ્ચે જે ઉપયોગ થતી હતી સ્વિચ, એ બંને અહીંયા વિદ્યુત કોષમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વિશેની પણ સમજ એ આપોઆપ એને સ્પર્શ કરે છે, એ પદાર્થોને મળે છે ત્યારે એને જોવે છે નજરો નજર, ત્યારે એનું કુતૂહલ એ અત્યારે તમને દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન અને વિશેષ જ્ઞાનને આરોપણ કરવાની આ એક પદ્ધતિ છે. વિજ્ઞાનના વિષયને વધારે રસપ્રદ બનાવવા માટે આ વિદ્યાર્થીઓ ખૂબ સરસ મહેનત કરી રહ્યા છે, પ્રયોગ કરી રહ્યા છે.